મોહરમનો તહેવાર વર્ષોથી ઉજવવામાં આવે છે એમ ગઈકાલે અને આજે પણ મોહરમનો તહેવાર હોવાના કારણે વિસનગરમાં પણ સાદગીપૂર્ણ આ તહેવાર ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે। એનું મુખ્ય કારણ એ કે જે પ્લેન ક્રેશ થયું એમાં 5 પટેલ સમાજના નાગરિકો અમારા વિસનગર શહેરના ત્યાં આ હાદસામાં મરણ પામેલ છે। એમના શોકના કારણે મુસ્લિમ સમાજે પણ નક્કી કરેલ છે કે ગઈકાલે દીપક પાન હાઉસથી લઈ અને બજાર સુધી કોઈ વાજિંત્ર વગાડેલ હતા નહીં અને આજે પણ નક્કી કરવામાં આવેલ છે કે દીપક પાન હાઉસથી લઈ કન્યા શાળા સુધી કોઈ વાજિંત્ર વગાડવામાં આવશે નહીં અને ત્યારબાદ પણ બજારના ટાવરથી જે ફતેહ દરવાજાના 4 નાગરિકો મરણ પામ્યા છે એમના માનમાં મંડી બજાર સુધી પણ કોઈ વાજિંત્ર વગાડવામાં આવશે નહીં। આ પણ એક મોહરમનો તહેવાર પણ શોકનો જ દિવસ છે એમ પટેલ સમાજના જે મૃત્યુ પામેલ માણસોને મુસ્લિમ સમાજ ગામની એકતા કોમી એકતા દાખવી શ્રદ્ધાંજલિના રૂપમાં આ કામ કરવાના છે અને સદા વિસનગરના હિન્દુ મુસ્લિમ સમાજની કોમી એકતા જળવાઈ રહે એના તમામ પ્રયત્નો વિસનગરની તમામ જનતા કરે છે એમ મુસ્લિમ સમાજ પણ એમની સાથે જોડાયેલો છે અને સદા એમની સાથે રહેશે। વિસનગરના વિકાસ માટે કોમી એકતા ખૂબ જ જરૂરી છે એમ અમે સૌ ભેગા મળી કોઈ પણ તહેવાર હશે જ્યાં જેવી પરિસ્થિતિ હશે એવી પરિસ્થિતિનું નિર્માણ અમે સૌ સાથે મળીને કરીશું અને સાથે રહીશું એ જ અભ્યર્થના સાથે વિરમું છું। જય હિન્દ, જય ભારત। મોહરમનો તહેવાર વર્ષોથી ઉજવવામાં આવે છે એમ ગઈકાલે અને આજે પણ મોહરમનો તહેવાર હોવાના કારણે વિસનગરમાં પણ સાદગીપૂર્ણ આ તહેવાર ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે। એનું મુખ્ય કારણ એ કે જે પ્લેન ક્રેશ થયું એમાં 5 પટેલ સમાજના નાગરિકો અમારા વિસનગર શહેરના ત્યાં આ હાદસામાં મરણ પામેલ છે। એમના શોકના કારણે મુસ્લિમ સમાજ